માણસ તરીકે તે પોતાની મંડળી સાથે સહરાજ્ય કરતા ત્રિએક ઈશ્વરની સાથે થાય, એ આ પ્રભુનો મોટો સંકલ્પ છે. વચનમાં જતા પહેલા આપણે પ્રભુની આગળ આવીએ, માટે આપણે પ્રભુની આગળ પ્રાર્થનામાં જઈએ. અજાયબ ને પ્રેમાળ, દયાને કૃપાળુ, આકાશવાસી બાપ, સર્વ સમજ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, પરાત્પર પ્રભુ, જેને ફરવાનો પડછાયો પડતો નથી એવો પ્રકાશોનો પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે તમે અમારી સાથે વાત કરવાનું હજુ છોડી દીધું નથી. હજુ પણ તમે તમારા પવિત્ર આત્માને અમારી સાથે વાત કરવા માટે આ પૃથ્વી પર રાખ્યો છે. અમારા જીવાની અંદર પ્રભુ તમે વસાવો છો કે જેથી કરીને પ્રભુ આ જગતને તમે પાપ વિશે, ન્યાયપણા વિશે અને જે ન્યાય ચુકાદો થવાનો છે તેના વિશે ખાતરી કરાવી આપે. અને પ્રભુ તમે જેનામાં તમે વસેલા તારણ પામેલા લોકો દ્વારા એનું તમે ડેમોન્સ્ટ્રેશન આપો કે આ પાપથી છૂટેલા લોકો, ન્યાય બનાવેલા લોકો, જે ન્યાય ચુકાદાથી બચી ગયેલા છે, ઓ પ્રભુ તેવા લોકોના તમે તેઓના ચારિત્ર જુઓ, તેઓની હાલચાલ જુઓ, તેઓનું જીવન જુઓ. ઓ પ્રભુ એમાં નીવડીએ માટે કૃપા થવા દો. અત્યારે આખી જગ્યાનો કબજો લો. એક જગ્યા આખા કમ્પાઉન્ડની ઉપર એક સ્થળમાં તમારા પવિત્ર છંટકાવ માંગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સર્વોચ્ચ કરાયેલું નામ તે અમે અહીંયા જાહેર કરીએ છીએ. અત્યારે તમે પોતે બોલો, અમને ચેતવો. જેઓ તારણ નથી પામ્યા તેઓ વિશ્વાસ પસ્તાવનું દાન પામીને આજે તમારા બાળકો બને એવી કૃપા માંગીએ છીએ. જેઓના હાથો ધૂજતા થયા છે, નમાલા થયા છે, જેઓના ઘૂંટણો પ્રભુ નબળા પડ્યા છે, એ બધા ફરીથી તમારામાં ઓ પ્રભુ આત્મિક રીતે તંદુરસ્ત થાય અને એ પ્રમાણે આગળ વધે. તમારી મંડળી જેનો તમે પ્રેમ કરો છો, હા પ્રભુ, એ મંડળી તે ખરેખર તમારા શિર પર નીચે જીવતી, એ શિરની ઈચ્છા પૂરી કરતી એવી મંડળી આ જગ્યામાં પ્રભુ થાય, વધે અને તમારો મહિમા થાય. અને જ્યારે તમે આવો ત્યારે એક તૈયાર ટોળું તમને માલમ પડે એવી કૃપા આ વિશ્વાસ વાળીને માટે પ્રભુ માંગુ છું. નાનપણમાં તમે મને અહીંયા વસાવ્યો, મને જીવન આપ્યું અને તારણ આપ્યું અને મારા વાલાઓની સંગત આપી, મિત્રો, સગાવાલા, સ્નેહીઓ, તે સગડા માટે ફરીથી તમારો આભાર માનું છું. પ્રભુ તમારી સ્તુતિ કરું છું, તમને ગૌરવ આપું છું, તમને મોટા માનું છું. તમે પોતે તમારા આત્માથી મને ભરોદરો ચલાવો. તમે મને તમારું મુખપાત્ર બનાવો અને કેવળ તમારું વચન ઉદ્ગાર નીકળે એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી મધુર નામ માંગુ છું બાપ, આમીન. પ્રભુએ આજે જે વચન આપ્યું છે વાલાઓ, એ વચન આપણે ઘણી વાર જોઈ ગયા છે, પણ આજે પ્રભુએ એ વચન આપ્યું છે તો ધીરજથી એક કલમો કાઢશો, વાંચશો અને વચન વાંચવામાં સહાય કરશો એવી કૃપા, એવી ખાસ કૃપા હું પ્રભુ પાસે તમારા માટે માંગુ છું. લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને 22 થી 37 કલમ. લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને તેની 22 થી 37 કલમ આપણે વારા ફરથી વાંચીએ. લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને 22 થી અંત સુધી આપણે વારા ફરતી વાંચીએ. અને બહુ અજાયબ બાબતો છે આ, જે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ એને પ્રભુએ બતાવતા, એટલે પ્રભુ વધુ ને વધુ પ્રકાશ આપે છે અને પ્રભુ વધુ ને વધુ આપણું દર્શન ખોલે છે તેના વિશેનું. અને છેવટના જે કાળ, જે સ્પષ્ટીકરણના પુસ્તક પ્રમાણે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રગટીકરણ છે. તો ચાલો આપણે વારાફરથી વાંચીએ. તેણે શિષ્યોને કહ્યું કે એવા દહાડા આવશે કે જ્યારે માણસના દીકરા દિવસોમાંના એકને તમે જોવા ચાહશો, પણ તમે જોશો નહીં. કેમ કે ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે, તેમ માણસના દીકરાનું પોતાના સમયમાં થશે. જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે.
તેમજ લુતના દિવસોમાં પણ થયું. તેઓ ખાતા પીતા વેચાતું લેતા, આપતા રોપતા બાંધતા હતા. જે દિવસે માણસનો દીકરો પ્રગટ થશે એ દિવસે તે પ્રમાણે થશે. લુતની વહુને સંભાળો. સોરી, 34 થી 37 આપણે સાથે સાથે વાંચીએ. હું તમને કહું છું કે તે રાત્રે એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનો એક લેવાશે અને બીજો પડતો મુકાશે. 2 સ્ત્રી સાથે ધરતી હશે, તેમાંની એક લઈ લેવાશે અને બીજી પડતી મુકાશે. ખેતરમાં 2 જણ હશે, તેમાંનો એક લેવાશે, બીજો પડતો મુકાશે. તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં? તેણે તેઓને કહ્યું કે જ્યાં મુર્દું હશે ત્યાં ગરુડો એકઠા થશે. શું છે તાંગડી મૂળ ભાષામાં? ગરુડો, નોટ ગીધ, ગીધ નહીં પણ ગરુડો. જે નવા ટ્રાન્સલેશન ગુજરાત બરોબર આવ્યા છે જે એટલે મૂળ ભાષા પ્રમાણે, અને તે આપણે જોવાના છે. અને અજાયબ પ્રભુ કરે છે કે જ્યારે જેમ જેમ પ્રભુનો દિવસ પાસે આવતો જાય છે એમ તેમ એના વચનો બહુ સ્પષ્ટ રીતે પ્રભુ બતાવે છે. એની જે આખી યોજના, એનો સંકલ્પ. અને એક મોટી વાત આપણે યાદ રાખીએ કે પ્રભુએ જે બધું ઠરાવ્યું છે, જે બધું નક્કી કર્યું છે એના મનમાં, પૃથ્વીને આકાશને ઉત્પન્ન કરતા પહેલા એ કરવાનું જ છે અને એમાં એ પૂરું થવાનું જ છે. પણ જે એના વચન પ્રમાણે માનવ નહીં પડે તે તેના આશીર્વાદો ગુમાવીને નાશમાં જનારું છે, એ પણ એટલું જ સાચું છે. પણ જે કોઈ પસ્તાવા સહિત પાપની માફી માંગીને જો તેના હૃદયને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સોંપશે તો ઘણા આશીર્વાદોમાં તે પ્રવેશ પામશે. અને આશીર્વાદ પામેલા લોકોને માટે પણ ચેતવણી. કારણ કે તિમોથીના પત્રમાં લખવામાં આવ્યું છે કે મોટા ઘરની અંદર ઘણા બધા પાત્રો રહેલા હોય છે. આદરના પાત્રો અને કયા પાત્રો? કોપના પાત્રો નહીં, પણ એ જે પાત્રો છે તે કે છે હલકા કામને માટેના પાત્રો. એટલે જેઓ તારણ પામેલા લોકો છે તેઓ દેવના રાજ્યમાં હશે. પણ અત્યારે જે એ જોઈએ આજ્ઞા પાલન, પવિત્રાય, તેના જેવા એ જેવો હશે તેઓ જ સોના, રૂપા અને મૂલ્યવાન બાબતોના, ચીજોના બનેલા પાત્રો તરીકે પ્રભુની આગળ તેની સાથે આગળ હશે. પણ જેઓ ગમે તેવું જીવન જીવશે તારણ પામ્યા પછી, લખેલું છે દરેકના કામ તેના શરીરમાં કરેલા કામ પ્રમાણે તેનો ન્યાય કરવામાં આવશે. અને એ છે 1 કોરિન્થી તેના 3 અધ્યાયની અંદર. વાલાઓ માટે આ આગળ મેસેજમાં જતા પહેલા આ બધું સાને લાગે વળગે છે, શું બાબતો છે એ તમને જણાવવાની પ્રભુએ મને કૃપા બક્ષી છે. અને તેથી આ બાબતો કહું છું વાલાઓ કે તારણ પામેલા લોકો માટે પણ ચેતવણીની બાબતો છે. આ ચેતવાનું છે. તારણ પામ્યા એટલે બચી ગયા, બરોબર છે, બધી સાચી વાત છે. એને માટે કામ કરવાનું નથી, એને માટે કોઈ મહેનત કરવાની તારણ માટે. પણ દેવનું જે રાજ્ય એ તો ફક્ત જેઓ ખ્રિસ્તના શિરપદ નીચે તેના પ્રકટીકરણ પ્રમાણે ચાલશે તેઓ જ એ રાજ્યમાં ભાગ લેશે. અને ત્યાર પછી જે આકાશનું રાજ્ય પ્રગટ થશે તેની વાત જુદી છે. અને તેથી જ્યારે 17મો અધ્યાય પૂરો થાય છે ત્યારે 8મી કલમ 18મા અધ્યાયની વાંચીએ અને પછી 17મા અધ્યાય અને ઉત્પત્તિ એ બધામાંથી જોઈએ. અને તેથી મારી સાથે તમે ધીરજ રાખજો. 18-8 આપણે સાથે વાંચીશું. હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે, પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ કરશે શું?
પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? અને એ પ્રશ્ન પોતે જ જવાબ છે કે વિશ્વાસ જળશે નહીં. વિશ્વાસ જળશે નહીં. જો કોઈ તમને શીખવતું હોય કે હવે તો આ દુનિયામાં બધા તારણ પામી જશે, મંડળી બહુ જ પવિત્ર અને બહુ જળહળતી થશે અને આ પૃથ્વી પર શાંતિનું રાજ્ય આવી જશે, એમને માનશો નહીં. અન્યાય વધતો જવાનો છે. અત્યારે છેલ્લું ગીત ગાયું, હવે તો ન્યાયી, હમણાં તો ન્યાયીઓની ખોટ પડી છે. ન્યાયીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ન્યાયપણું ધરાવે છે એ લોકોની ખોટ પડી છે. અને તેથી બીજી ચેતવણી ચાલતા વાત કરતા કરતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગત પર પોતાનું બલિદાન આપ્યું, સંપૂર્ણ બલિદાન, એકને માટે મરી ગયા અને તેને લઈને આખા જગતની અંદર સુવાર્તા ફેલાઈ ગઈ. એ સુવાર્તાને લીધે આ બધી બહુ જનરલ વાતો કહું છું, બરોબર સાંભળજો, મનમાં લેજો. વચન પ્રમાણે છે, મારા મન પ્રમાણે નથી વાલાઓ, મારી કલ્પના પ્રમાણે નથી. આખી દુનિયાની અંદર સુવાર્તા ફેલાઈ ગઈ અને પ્રભુએ યુરોપના લોકોને પસંદ કર્યા અને યુરોપના લોકો જગા જગામાં ગયા અને સુવાર્તા લઈને ગયા. એ સુવાર્તાને લીધે જગા જગામાં વાલાઓ લોકશાહી આવી. યાદ રાખો, ભયંકર પરિસ્થિતિ હતી જગતની, પણ આખા જગતની અંદર સુવાર્તા ગઈ અને કેટલાકો તારણ પામ્યા. એ તારણ પામેલા લોકોની જહેમતથી, મહેનતથી આખા વિશ્વની અંદર શિક્ષણ ફેલાઈ ગયું. હા, સ્કૂલનું શિક્ષણ, હાઈસ્કૂલનું શિક્ષણ, કોલેજનું શિક્ષણ અને વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટીનું શિક્ષણ અને બધું ફેલતું ફાલતું ગયું. એ બધું પ્રભુ ઈસુના કામને લીધે હતું વાલાઓ. અને તેને લઈને આખી દુનિયાની અંદર એક જાતની થોડા વખત માટેની શાંતિ અને થોડા વખત માટેનું એક જુદા પ્રકારનું વાતાવરણ આખું ઊભું થયું હતું. એક જગ્યાએ યુરોપ, અમેરિકા, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, બધે જ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રબોધક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પ્રબોધક છે અને એ પ્રમાણે કહ્યું કે જ્યારે ઘરને સાફ સૂફ કરવામાં આવે છે અને એ સાફ સૂફ થયેલા ઘરની અંદરથી ભૂંડા આત્માઓને કાઢવામાં આવે છે, ત્યારે એ આત્મા રાનમાં જાય છે અને ત્યાંથી તે પોતે તેના કરતા ભૂંડાઓને જુએ છે કે ઘર ખાલી છે. કેવું છે? ઘર ખાલી છે. ત્યારે ભૂંડા આત્માઓ આવીને તેમાં વસે છે. એ પરિસ્થિતિ હાલના જગતની છે. ખ્રિસ્તથી જે ભરાવું જોઈએ, સુવાર્તાની જે અસરથી લઈને પવિત્ર આત્માથી ભરાયેલું જે જીવન જોઈએ, એવા લોકો નહીં મળવાથી તેને લઈને આ જગતમાં ભયંકર આત્માઓ, ખ્રિસ્તના સમય કરતા ભયંકર, પુષ્કળ વ્યભિચારથી ભરપૂર, પુષ્કળ હિંસાથી ભરપૂર, તમારા ને મારે કલ્પનામાં નહીં આવે એટલા દુષ્ટ આત્માઓ નરકેથી નીકળ્યા છે. પટ્ટિકામાં લખવામાં આવ્યું છે દેડકા જેવો આત્મા. અને એ આત્માઓએ આખા જગતનો કબજો લીધો છે, એના શિક્ષણનો કબજો લીધો છે. ઓલ યુનિવર્સિટીઝ અમેરિકામાં બધે જ તમે જ્યાં જાઓ, અમેરિકામાં મોટી મોટી યુનિવર્સિટી કે જે મંડળીઓએ સ્થાપી હતી, પણ ત્યાં આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ બોલો તો લોકો મારવા આવે. પણ કુરાનનું નામ બોલો, બુદ્ધનું નામ બોલો, હિન્દુસ્તાનનું નામ બોલો કે એનું તમે કરો તો ગવાવા થાય છે. વલાઓ, આ પરિસ્થિતિ આખી દુનિયાની છે. These are the last days. આ છેલ્લા દિવસો છે. કેટલા વખત સુધી આ ગાળું ચાલશે આપણે જાણતા નથી, પણ બહુ ચાલવાનું નથી. હવે આપણે બાઇબલમાં અત્યારે જ વાંચ્યું તે પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. અત્યારે જોયું કે છેલ્લા સમયની 17મી અધ્યાયમાં આપણે જોયું કે નૂન માળમાં બેઠો, જળ પ્રયાગનો નાશ કર્યો, ખાતા પીતા હતા તેમ નૂના દિવસોમાં જેમ થયું તેમ માણસના દીકરાના દિવસોમાં થશે. 26મી કલમ, 17મો અધ્યાય અને તેની 26મી કલમ. ત્યારે આપણે ઉત્પત્તિના 6ઠા અધ્યાયમાં જઈએ. ઉત્પત્તિનો 6ઠો અધ્યાય, નૂના દિવસોમાં શું હતું, અને ત્યાંથી આપણે ચેતવણી પામીએ
પહેલી 4 કલમો મારી સાથે વાંચો. પહેલી 4 કલમો મારી સાથે વાંચો. અને ભૂમિ પર માણસો વધવા લાગ્યા અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે દેવના દીકરાઓએ માણસોની દીકરીઓને જોઈ કે તેઓ સુંદર છે, અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ બાયડીઓ કરી. અને યહોવાએ કહ્યું કે મારો આત્મા માણસની સાથે સદા વાત નહીં કરશે, કેમ કે તે માણસનું છે. ઇંગ્લિશમાં એ પ્રમાણે લખ્યું છે, કારણ કે તે દેહ છે, તે દેહ છે, ફ્લેશ. તથાપિ તેઓના દિવસ 120 થશે. તે દિવસોમાં પૃથ્વીમાં મહાવીર હતા, ને દેવના દીકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા અને તેઓના છોકરા થયા, કે જેઓ પુરાતન કાળના બળવાન નામાંકિત પુરુષો હતા. તેઓ બળવાન નામાંકિત પુરુષો હતા. અને અહીંયા આ બાઇબલની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે 6ઠા અધ્યાયમાં કે મારો આત્મા, માય સ્પિરિટ shall not strive with them forever, because he also is flesh. Nevertheless, his days shall be 120 years. The Nephilim were on the earth in those days, and also afterward. એમ લખેલું છે કે એ નેફિલિમ મહાબળવાન પુરુષો હતા, અને ત્યાર પછી પણ ગુજરાતી બાઇબલમાં નથી, ગ્રીક ભાષાની અંદર એ છે. અને તેથી આ વાલાઓ પરિસ્થિતિ, સૌથી પહેલી બાબત જે તમને મેં કહી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ભવિષ્ય વચન ઉચ્ચાર્યું કે સાફ થયેલું ઘર, જેના પવિત્ર આત્માથી, દેવના જીવનથી, પસ્તાવાથી ભરાય નહીં, તેની અંદર આવા ભૂંડા આત્માઓ, અત્યારે એ ભૂંડા આત્માઓ આવી ચૂક્યા છે આ દુનિયામાં. તેઓએ માણસોનો કબજો લીધો છે. અત્યારના કાર્ટૂનો, અત્યારની કાર્ટૂનની ચોપડીઓ વાંચો, જુઓ, થ્રોન્સ નામની બધી બાબતો નીકળે, જુઓ છો તમે. ભયંકર પ્રાણીની જેવા દેખાતા માણસો, એટલે એવા વિચિત્ર વસ્તુ તમારા બાળકો જુએ છે, તમારી ગેમો રમે છે એની ઉપર. એ છે નૂહના દિવસો. વાલાઓ, ભૂંડા આત્માઓ આવ્યા છે. તમને હું કદાચ એ હાસ્યાસ્પદ લાગુ, હસવા જેવો લાગુ, પણ હું તમને ચેતવું છું આજે પ્રભુના વચનથી. મારું વચન નથી. જો તમે ડ્રગમાં છો, દારૂમાં છો, ભૂંડી આદતોમાં છો, યાદ રાખો, તમારા કરતા બળવાન જે ભૂંડા આત્માઓ છે કબજો લીધો. જો તમે વિચારમાં જીવો છો અને એમાંથી નીકળી શકતા નથી, યાદ રાખો કે તમે ભૂંડા આત્માથી પોસેસ છો, પકડેલા છે, છૂટી શકતા નથી, કારણ કે તે તમારા કરતા વધારે બળવાન છે. ફક્ત સર્વ સમર્થ પરમેશ્વર, એક ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ જ ફક્ત વાલાઓ તમને એમાંથી છોડાવી શકે છે, મુક્ત કરી શકે છે. એ સિવાયનો કોઈ આ જગતના કોઈ દેવ દેવીની તાકાત નથી, કોઈ ફિલસૂફીની શક્તિ નથી કે જે તમને આ ભયંકર બાબતથી ઉગારી શકે. આ છેલ્લી બાબતો છે વાલો. ધીઝ આર ધ લાસ્ટ ડેઝ. અને તેથી આ પૃથ્વીની અંદર એ બળવાનો આવી ચૂક્યા છે. અને એ બળવાનો જ્યારે ખ્રિસ્ત વિરોધી આવશે ત્યારે તમે તેઓને જોશો. ભયંકર છે. ઘણું બધું કહી શકવું એવું છે એને માટે અત્યારે, પણ મારી પાસે અત્યારે સમય નથી. અને તેથી જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આવી રહ્યું છે, AI કોમ્પ્યુટરની અંદર જે નેનો ટેકનોલોજી આવી રહેલી છે, બહુ સૂક્ષ્મ નેનો ટેકનોલોજી, એટલે સૂક્ષ્મ ટેકનોલોજી, તે તમારા શરીરના કોષોને એક કોષ પર, એક કોષ, one cell in your human body, the cell, it will completely control. એક સેલ, એક કોષનો વાલાઓ, એ આ નવી ટેકનોલોજીથી તમારો કબજો લેવામાં આવશે. જ્યારે તમે કોમ્પ્યુટર પર જાઓ છો, જ્યારે તમે ઇન્ટરનેટ પર જાઓ છો, જ્યારે તમે ફેસબુક, ગૂગલ કે બધા પર જાઓ છો, ત્યારે તેની આસપાસ હજારો ને હજારો લાખો માણસો એને મોનિટર કરે છે. અને મોટા ભાગના એ માણસો છે તે ભૂંડા આત્માથી ભરપૂર છે.
અને તે તમારા વિચારોને નહીં, તમારા મગજનો કબજો લાવવા માંગે છે, કે જેથી કરીને તેઓ જે ઈચ્છે છે શત્રુ શૈતાન, તે તમે વિચારો. તમારો મગજનો કબજો ઇન્ટરનેટ દ્વારા શૈતાન શત્રુ લઈ રહ્યો છે. આ છેલ્લા સમયો છે. તેઓના પેટે બાયડીઓને થયેલા છોકરાઓ તે સમયના નામાંકિત પુરુષો હતા. અને એ નામાંકિત કેમ આ છેલ્લા સમયની અંદર કેટલા ઝડપથી આ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. અને તેથી આપણે યાદ રાખીએ, તમારા બાળકોને તમે કબજામાં રાખો. સ્કૂલોની અંદર, કોલેજોની અંદર, સિનેમામાં, રસ્તાઓમાં, ટીવી પર, બધા હોર્ડિંગ ઉપર દરેક જગ્યાએ શૈતાનનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અને તેથી યાદ રાખીએ, પણ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે, જેઓ ખરેખર તેની સુબીકમાં ચાલે છે, જેઓ ખરેખર આજ્ઞાંકિત છે, તેઓને માટે તો આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે, 8મી કલમ 6 અધ્યાય, પણ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામે. પણ નું યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામે. એટલે તારણ પામેલા લોકો ખરેખર સુબીકમાં ચાલે છે, તેઓ કૃપાવંત લોકો છે. They are the people of grace. કૃપાવંત લોકો છે. કેવા લોકો છે? કૃપાવંત લોકો. એ જમાનામાં પ્રભુ એક માણસને પસંદ કર્યો. આ જમાનાની અંદર પ્રભુએ મંડળીને પસંદ કરી છે. કોને પસંદ કરી છે? મંડળીને, ચર્ચ. યાદ રાખો, શું તમે ખરેખર ખ્રિસ્તના શિરપદ નીચે છો? આર યુ અંડર ધ હેડશીપ ઓફ ક્રાઇસ્ટ ઓર નોટ? શું તમે તારણ પામેલા છો? અને તેથી અહીંયા કહ્યું છે ભાઈ પ્રભુએ કે માણસ એ હવે દેહ થયું છે. માણસ તે હવે શું થયું છે? દેહ. લખેલું છે ચોખ્ખું, દેહ થયું છે. એનો મતલબ શું? તેનો આત્મા મરી ચૂકેલો છે, મરી ગયેલો આત્મા છે. મરેલા આત્માની સાથે દેવનો આત્મા વસવાટ કરી શકે નહીં જ્યાં સુધી એનું તારણ નહીં થાય, ત્યાં સુધી એને જીવતો કરવામાં નહીં આવે ત્યાં સુધી. અઝીકેલનું પુસ્તક 36મો અધ્યાય ને 26-27 કલમમાં કહે છે કે હું તમને તમારો નવો આત્મા મૂકીશ. અને પછી ત્યાં 27મી કલમમાં કહે છે કે હું મારો આત્મા તમારામાં મૂકીશ. આ અજાયબ બાબતો છે. જ્યાં સુધી આપણા મરેલા આત્માને જીવતો કઈ નવો આત્મા બનાવવામાં નહીં આવે, તારણ અનુભવમાં નહીં આવે, ત્યાં સુધી દેવનો આત્મા આપણામાં વસી શકે નહીં અને દેવની સાથે સંબંધ રાખી શકે નહીં. અને તેથી દેવનું વચન ઉત્પત્તિનું પુસ્તક અને તેના 6 અધ્યાયમાં કહે છે કે મારો આત્મા માણસોની સાથે શું કરશે? વાદ નહીં કરે. મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરે. યાદ રાખો, જે બાબતો પહેલી શરૂ થાય છે તે આત્મિક દુનિયામાં શરૂ થાય છે. એ આત્મિક દુનિયાના ભૂંડા આત્માઓએ આ દુનિયા પર વસવાટ કર્યો છે, આવી ચૂક્યા છે, ભરાઈ ગયા છે, એક ઘરોની અંદર, એક સંસ્થાઓની અંદર, અને એક માણસના કહેવાતા રાજકારણમાં, માણસના કહેવાતા શિક્ષણમાં, માણસના કહેવાતા નાટકોમાં, સિનેમા, એન્ટરટેન, મનોરંજનમાં, માણસનું કહેવાતું જે ન્યૂઝપેપર જે કહેવાય, એ બધાની અંદર આ બેસી ચૂક્યા છે, બેસી ચૂક્યા છે. અને જો તમે તારણ પામ્યા નથી તો તમે એમાંનો એક જે મોટું મશીન ચાલી રહ્યું છે ભયંકર, એમાંનું એક નાનું ચક્ર છો. યુ આર અ સ્મોલ કોગ, નાનું ચક્ર, જેમ ઘડિયાળમાં નાના મોટા ચક્ર હોય તેમ. અને તેથી તમે એમાંથી છૂટી જાઓ, પસ્તાવો કરો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો. અને તેથી વાલાઓ, જે સૌથી મોટી બાબત આપણે અહીંયા જોઈએ છીએ અને તે તો આ છે કે પ્રભુની તરત જ પ્રભુએ જેવું માણસને આ પ્રમાણે થયું એટલે પ્રભુએ તરત જ કહ્યું, 3જી કલમ આપણે વાંચ્યું તે પ્રમાણે કે મારો આત્મા માણસની સાથે સદા વાદ નહીં કરે. એ ફ્લેશ છે, બહુ 120 વર્ષ જીવશે, બહુ 120 વર્ષ જીવશે. અત્યારના વૈજ્ઞાનિકો દાવો કરે છે, અત્યારના વૈજ્ઞાનિકો દાવો કરે છે કે અમે માણસને 150 વર્ષ જીવાડીશું, અમે માણસોને 150 વર્ષ જીવાડીશું. એવો દાવો અત્યારનું વિજ્ઞાન કરે છે, ને થશે. ઇટ વિલ હેપન, એ થશે. પણ યાદ રાખીએ, પ્રભુ એની પર શું મૂકેલું છે? મર્યાદા. મેન કેનોટ ક્રોસ
this particular time limit, this age limit. જે વય મર્યાદા પ્રભુએ મૂકી છે એ માણસ વટોળી શકશે નહીં. એની પેલી બાજુ કદી માણસ જઈ શકવાનો નથી. હી ઇઝ સોવરન. પ્રભુ સાર્વભૌમ છે. માટે એનું વચન એ પૂરું થયા વગર રહેવાનું નથી. પ્રભુ તરત જ રિએક્શન આપે છે. વાલાઓ યાદ રાખો, જેવું માણસનું થાય, આત્મિક દુનિયામાં કશું પણ થાય, ઈશ્વરે આગળથી બધું નક્કી કરેલું છે. એ આગળથી નક્કી કર્યા પ્રમાણે માણસનો, એટલે અહીંયા બી છેલ્લે શું થવાનું? તિમોથીના પત્રમાં લખ્યા પ્રમાણે અત્યારે અને થેસલોનિકા 2:8 અંદર એ પ્રમાણે દેવનો આત્મા ચાલ્યો જશે, મંડળી ચાલી જશે. આત્મા વાત નહીં કરે, પછી બિલકુલ વાત નહીં કરે. માણસો તારણ નહીં પામે, કારણ કે કૃપા બંધ થશે. કૃપા બંધ થશે. 120 વર્ષ સુધી વાલાઓ નુહે ઉપદેશ કર્યો, અને નુહ મહલ બાંધતો હતો 120 વર્ષ સુધી. અને એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઉપદેશ કરે છે, એના લોક મારફતે બોલે છે, અને તેની મંડળી બંધાતી જાય છે વાણીની માફક. એ સાક્ષી છે આખી દુનિયામાં. પણ કેટલા માણસ બચ્યા? કેટલા બચ્યા? નુહના સમયે કેટલા માણસ બચ્યા આખી દુનિયામાંથી? કોઈને ખબર છે? હા, 8 માણસ બચ્યા, ફક્ત 8. ઇઝરાયલમાંથી નીકળેલા કેટલા લાખ નીકળેલા? હા, કેટલા માણસ? 20 લાખ માણસ ઇઝરાયલમાંથી નીકળેલા. કેટલા બચ્યા? કેટલા ગયા વચનના દેશમાં? 20 લાખમાંથી કેટલા ગયા? ખાલી 2. ખાલી 2, કાલેબ અને યહોશુઆ. આપણો પ્રભુ એ યાદ રાખો લઘુમતીનો પ્રભુ છે, બહુમતીનો નહીં. હી ડઝન્ટ વોન્ટ ટોળા. એટલે ટોળા જોઈતા ને એને તો કાલેબ એટલે કૂતરો, વફાદાર. કાલેબનો અર્થ થાય છે ખોલેબ, હિબ્રુ ભાષામાં. ખોલેબ એટલે શું? કૂતરો, વફાદાર. વફાદાર, વિશ્વાસુમાં. યહોશુઆ એટલે તારણ. યહોશુઆ એટલે તારણ. એવા તારણ પામેલા વફાદાર માણસો પ્રભુને જોઈએ છે, અને તેવા જશે આકાશમાં, બાકીના નહીં જાય. યાદ રાખો. એટલે આપણે જોઈએ છીએ કે આ ભયંકર બાબત છે, અને અત્યારે આ થઈ રહી છે. ત્યાર પછી આપણે 5 થી 7 કલમ વાંચીશું. યહૂદના 6 અધ્યાયમાં 5 થી 7 કલમ, આપણે 5 થી 8 કલમ સાથે સાથે વાંચીશું. અને એ હોય જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી, એ તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. એ હોય પૃથ્વી પર માણસ ઉત્પન્ન કર્યું, તેને પશ્ચાતાપ થયો, હૃદયમાં તે ખેદિત થયો. અને એવા કહ્યું કે જે માણસ ઉત્પન્ન કર્યું તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. આ માણસ તથા પશુ પેટે ચાલનારા પ્રાણી, આકાશના પક્ષી સુદ્ધા તે સૌ સંહાર કરીશ, કેમ કે તેઓ ઉત્પન્ન કર્યા મને પશ્ચાતાપ થાય. પણ નું એ હોવાની દ્રષ્ટિમાં ઉપરનું જે થયું, અને એને આખું પૃથ્વીનું વાતાવરણ કલુષિત થઈ ગયું. આપણે જોયું તે પ્રમાણે, જેને આપણે કહીએ કે સંસ્કૃતિ આખી બદલાઈ ગઈ. એ જ પ્રમાણે મેં તમને કહ્યું તે પ્રમાણે કે જે પ્રભુએ સુવાર્તા પ્રચાર કર્યો, લોકશાહી આવી, બધાનું રૂપ બદલાઈ ગયું છે. ખરી લોકશાહી રહી નથી. એ બધું બદલાઈ ગયું છે, કુરૂપ થઈ ગયું છે. મને યાદ છે કે જ્યારે હું જુવાન હતો ત્યારે ડૉક્ટરોને ત્યાં જાઉં, વકીલોને ત્યાં જાઉં, એ લોકો, એ હિન્દુ લોકો બોલતા ગોસ્પલ ટ્રુથ એમ કહેતા. શું બોલતા? સુવાર્તાનું સત્ય એમ બોલતા. ધેર ઇઝ ઓનલી વન ટ્રુથ. એક ડૉક્ટર મને કહે, ઉંમરવાળો, ધ ગોસ્પલ ટ્રુથ. એ લોકો જાણતા. યાદ રાખો, કારણ કે પ્રભુના લોકોએ જે સુવાર્તા કરી, જે શિક્ષણ આપ્યું, એનાથી એ બધું થયું. આ સુરત શહેરની અંદર મોટા ભાગની પ્રાઇમરી સ્કૂલો એ ખ્રિસ્તી સ્કૂલો હતી. એક એની અંદર, એક મોહલ્લામાં, એક જગ્યાએ. પણ જે આપણી મંડળી નિષ્ફળ ગઈ. વાલો, આ બધું જે થાય છે તે નિષ્ફળ, પ્રભુના લોકો નિષ્ફળ જાય છે તેને લીધે થાય છે. એ મંડળી નિષ્ફળ ગઈ એટલે આપણા હાથમાંથી સ્કૂલો ગઈ, બધું જ ગયું. આ પણ જો ને ખંડિત થઈ ગયું છે. આપણી બોયઝ હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, કેમ? પ્રભુને વારંવાર જ્યારે આ બધું ચાલતું હતું ને ભયંકર ધમાલ થતી હતી, અને એ ગર્લ્સ સ્કૂલના કમ્પાઉન્ડ, આના દરવાજાની અંદર તમને બધાને યાદ છે, ખબર છે કે કેવું ખરાબ હતું તે વખતે. બધું બેઠેલા ધરણા કરવા. આપણા જે બેન હતા મિસ ફ્રેન્ક,
એમને બદલે બીજાને મૂકી દીધેલા તે કેટલું બધું ચાલે. અને પછી આ કનક નિધિ બધું વેચાઈ ગયું ને તે વખતે. અને મને એ જે સંડોવાયેલા માણસો હતા મને પૂછે ચોલીભાઈ શું એ હું તમને પછી જવાબ આપું. અને પછી એ સંડોવાયેલા માણસો જે લોકો કરતા હતા તે આ જ ઘરમાં એ નાના રૂમમાં આગળ બેસીને મેં 1:30 વાગે પ્રાર્થના કરીને પ્રભુએ મને બતાવ્યું કે મને કોઈ પણ મિલકતમાં રસ નથી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન એની પ્રોપર્ટી. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન માય પીપલ. અને તેથી જો મારા લોક નિષ્ફળ જાય ને મારા લોક મને તજી દે તો એ મારા મંદિરને પણ શું કરીશું? શું બનાવીશ? ક્યાંથી બનાવીશ? લોકો કહેશે આ મંદિર અહીંયા ખ્રિસ્તીઓ ભેગા થશે આ બધું. હા એક જમાનો લોકો કહેતા ત્યાં બોયઝ હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, ગર્લ્સ હાઈસ્કૂલ ટીમ ઓલિમ્પિકની અંદર હોય. ઓહો, આ ઘરની અંદર આટલો મોટો કપ પડ્યો છે ચાંદીનો. એ ખ્રિસ્તી લોકો છોકરાઓ જીતીને લાવ્યા. વેર આર ધ યુથ? આજના જુવાનો ક્યાં? વેર આર ધે? લોસ્ટ ટુ ડ્રગ્સ એન્ડ ડ્રિંક્સ એન્ડ બેડ રિલેશનશિપ્સ. ખોટી બધી સંબંધો. ઓ ભલાઓ આ ભયંકર. કારણ કે બાઇબલ જે માણસની પૂરી આ ગુંડા કલ્પના હરેક ગુંડી છે, નિરંતર ગુંડી, એક પછી એક, એમાં કોઈ અંતર પડતું નથી. અને તે છે વાલાઓ. અને ત્યાં જે મૂળ ભાષામાં છે કે જે એમની ડિઝાયર્સ, એમની ઈચ્છાઓ, એમના હેતુઓ, પર્પઝીસ, એ શબ્દ છે એ અર્થ એ પ્રમાણે થાય કે માણસના હેતુઓ, એની બધી એ યોજનાઓ બધી ભૂંડી છે ઈશ્વરની આગળ. અત્યારે યાદ રાખીએ. તેથી પ્રભુ કે હું નાશ કરીશ. હું શું કરીશ? નાશ કરીશ. નૂનું જે ચિત્ર છે બનાવો અને નૂનું જે વાત નિરૂપણ છે તે જે કરન્થીના પત્રમાં લખવામાં આવી છે એ બધી વાતો આપણા દાખલા માટે લખવામાં આવી છે. તે મંડળીને લાગુ પડે છે. કોણ લાગુ પડે છે? કોને લાગુ પડે છે? મંડળીને લાગુ પડે. નૂનું દ્રષ્ટાંત, નૂનો ઇતિહાસ એ મંડળીને લાગુ પડે છે. યાદ રાખીએ. એટલે તમે ને હું ક્યાં ઊભા છીએ, કેવા છીએ તે આપણે પામીએ કે શું ખરેખર આપણે આ પ્રમાણે છીએ? શું ખરેખર આ પ્રમાણે છીએ? એટલે કયા પ્રમાણે? ઉત્પત્તિ 6 અને 9 ને 10. 6 ને 9 પાંચ સાથે વાંચી. હા, આ પ્રમાણે નૂની વંશાવળી આ પ્રમાણે. પોતાના જમાનામાં નૂ સીધો માણસ હતો ને નૂ મંડળીને માટે, આપણે માટે કેવા છે? પહેલી બાબત, શું આપણે ન્યાયીને સીધા છે આ પેઢીમાં? આ પેઢીમાં અત્યારે આપણે ન્યાયી છીએ કે આપણે પણ જગતની માફક જ છીએ? 3 બાબતો અહીંયા છે. ન્યાયી હતો, રાઇચસ હતો, અપરાઇટ મેન, સીધો માણસ, અપરાઇટ, ઇંગ્લિશમાં અપરાઇટ શબ્દ. અને પછી કેવો હતો? દેવની સાથે ચાલતો. કેવો હતો? દેવની સાથે ચાલતો હતો. વોકિંગ વિથ ધ લોર્ડ. આ 3 ક્વોલિફિકેશન છે. નૂના વર્ણમાં નૂન જવા માટે નૂની આ 3 બાબતો હતી કે તે કેવો હતો? તે ન્યાયી હતો. હી વોઝ રાઇચસ. આપણે જો કે ધાર્મિક માણસોની ખોટ પડે છે, ન્યાયીઓની ખોટ પડે છે. એટલે તે ત્યાં શું કે છે? તે કેવો હતો? ન્યાયી. એ કેવો હતો? સીધો, રાઇચસ. અને બીજો કેવો હતો? ને દેવની સાથે ડેલી વોક, 24 કલાક, 7 દિવસ એ પ્રભુની સાથે ચાલતો. કોની માફક ચાલતો હતો? કોની માફક ચાલતો હતો? તેથી દેવે તેને લઈને તેના કુટુંબને બચાવ્યું. તેને લઈને શું કર્યું? પ્રભુએ કામ પૂરું કર્યું. ભાઈ તેના કૃત્યો 16:31 તું તથા તારા ઘરના સર્વ માણસો. એ જ દેવ છે, એ જ વચન નૂના હાથમાં કે તું તથા તારા ઘરના સર્વ માણસો. પણ એક માણસે, ઓછામાં ઓછું ઘરના એક માણસે દેવની સાથે આ પ્રમાણે ભોગવું જોઈએ. દેવની સાથે આ પ્રમાણે ભોગવું જોઈએ. ખાસ કરીને પિતાએ આ પ્રમાણે ભોગવું જોઈએ. તેથી વાળો જુઓ, અને પૃથ્વી પર અહીંયા લખ્યું છે, જો શું લખ્યું છે? હવે 11મી કલમ જો, 11મી કલમ જે નૂ નથી તે
સાથે હોય, પણ દેવની સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ. તે પૃથ્વી ઝુલમતી, દેવે પૃથ્વી પર જોયું તો તે દુષ્ટ હતી. અને સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ નું દેવની સાથે ચાલી, પણ બાકીની પૃથ્વી દુષ્ટ રીતે ચાલતી. કેવી રીતે ચાલતી હતી? લખેલું છે, પોતાની ચાલ દુષ્ટ કરી હતી. પોતાની ચાલ શું કરી હતી? દુષ્ટ. કે જગતના જેવા જગતના જેવા. ઓ વાલાઓ, યાદ રાખીએ આ ભયંકર સમય. અને તેથી એ જે કેવો હતો એને માટે એમ કહેવાય કે નું એ ન્યાયી હતો, નું એ દોષ રહિત, બ્લેમલેસ, દેવની સાથે ચાલતો હતો. અને તે 11 ને 12 કલમ શું કે છે? ભલો જે ત્રીજી કલમ પ્રમાણે કે સગળા માણસો શું થયા છે? ખાલી દેહ થયા છે. અને તેથી સગળું માણસ, ઓલ મેનકાઇન્ડ, ઓ વાલાઓ યાદ રાખો, કરચલો કદી સીધું ચાલી શકે, કરચલો કદી સીધું ચાલી શકે. એ બધા માણસ કરચલા થઈ ગયા, સીધા ચાલી શકે જ નહીં. એમને એમ કહો કે આગે બળો તો સાઈડ પર જ જાય, બાજુ પર આણા જ જાય. કેવા જાય? આણા જ જાય. એ માણસો પ્રભુથી વિમુખ થયા છે. અને તેથી યાદ રાખીએ કે જેઓ પ્રભુથી દૂર છે, જેઓ આ પ્રમાણે આ ક્વોલિફિકેશન તેઓમાં ગુણ નથી, તેઓ પ્રભુનાથી સંપૂર્ણ કપાઈ ગયેલા છે, સેવર, સંપૂર્ણ અલાયદા કરેલા છે. અને તેથી દેવનો આત્મા હવે વાત નહીં કરે. જો આ પ્રમાણે કઠણ ને કઠણ મન રાખશો ને આ પ્રમાણે ફરશો નહીં, તમારા દારૂઓમાંથી, ડ્રગ્સમાંથી, વ્યભિચારોમાંથી, અને પ્રભુને માન નહીં આપો, મહિમા નહીં આપો, તેના મંડળીની અંદર યોગ્ય રીતે ભાગ થવાને તેનું ભજન આરાધના નહીં કરો, તો પ્રભુ કહે છે કે તમે તમારી સાથે મારો આત્મા વાદ નહીં કરો. ને એક દિવસ એવો આવશે કે છેલ્લો માણસ તારણ પામશે. છેલ્લો, પ્રભુ જાણે કે કોણ છે, છેલ્લી વ્યક્તિ કોણ છે, ને તારણ પામશે. ને પ્રભુ પોતાના આત્મા દુનિયામાંથી ખેંચી, પોતાના લોકને ખેંચી. એ આપણે યાદ રાખીએ. કારણ કે સગળા અહીંયા એ પ્રમાણે છે કે સગળા માણસ કે છે, પરંતુ અંગ્રેજી ભાષામાં, મૂળ ભાષામાં જે 12મી કલમ જેમ લખ્યું છે કે ઓલ ફ્લેશ, સગળા દેહ એ પોતાને ભ્રષ્ટ કર્યું. સગળા દેહ એ પોતાને ભ્રષ્ટ કર્યું. કેમ? આત્મા મરી ગયો માણસ, હવે એનો દૈહિક જીવન પણ ભ્રષ્ટ થઈ ગયું, એકદમ ગલીચ થઈ ગયું, અને પ્રભુને લાયક રહ્યું. અને તેથી યાદ રાખીએ. અને તેઓનો માર્ગ જે પૃથ્વી પર હતો, એમ છે, તેઓનો માર્ગ જે પૃથ્વી પર હતો તે કેવો થઈ ગયો? ભ્રષ્ટ થઈ ગયો. માણસ ચાલે ક્યાં? માર્ગમાં ચાલે. ક્યાં ચાલે? માર્ગમાં. આપણે ખ્રિસ્તી જીવન જે છે એને બાઇબલમાં માર્ગ કયો છે? યાદ રાખજો. બીજા લોકોએ ખ્રિસ્તી કહ્યા, અંત્યોખમાં લોકોને ખ્રિસ્તી કહેવામાં આવ્યા. ખ્રિસ્તી શબ્દ બાઇબલે ઉપજાવ્યો નથી, પવિત્ર આત્માએ ઉપજાવ્યો નથી. કોણે ઉપજાવ્યો? દુનિયાના લોકોએ. તો બાઇબલમાં ખ્રિસ્તી શું છે તે જુઓ. પહેલું તો યોહાન 14:6, માર્ગ, સત્ય તથા જીવન હું છું. શું કહે છે? માર્ગ, સત્ય તથા જીવન હું છું. અને પછી જુઓ પ્રેરિતોના કૃત્યો 9:2. પ્રેરિતોના કૃત્યો 9:2. સાઉલ શું કરવા નીકળ્યો? જુઓ, મને વાંચો. પ્રેરિતોના કૃત્યો 9:2. જેને મળે તે જોરથી વાંચે, જોરથી વાંચજો. પ્રેરિતો 9:2. આગળથી એથી કોઈ વાંચો. શું લખ્યું ત્યાં? તેણે તેની પાસે દમસ્કમાં સભા પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો એટલે ખ્રિસ્તનો, ખ્રિસ્ત જે માર્ગ છે તેમાંનો જો કોઈ માલમ પડે, તો માને કે જો મળે તો તેને બાંધીને યરૂશાલેમ લઈ આવજો. શું લખેલું? યહૂદીઓએ એ માર્ગનો. Christ is the way, your walk. તમારી ચાલ, મારી ચાલ એ કોણ હોવું જોઈએ? Christ. યાદ રાખીએ. એ જ પ્રમાણે જો 19મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 19મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો
અને તેનો 19મો અધ્યાય. અને તેની 9મી કલમ 19:9 135મા પાના પર બાઇબલમાં. હા, પણ કેટલાક દુરાગી થઈને પ્રભુની વાતનો અનાદર કરીને લોકોની આગળ એ માર્ગની નિંદા કરી. ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને પોતે તોલાઈ શાળામાંથી રોજ વાદ વિવાદ કરતો એ માર્ગ. 23મી કલમ એ માર્ગ 19મો અધ્યાય 23મી કલમ એ માર્ગ સાથે વાંચે. એ અરસામાં એ માર્ગ વિશે ઘણી ચળવળ ઊભી થઈ. એ માર્ગ વિશે જોયું. આ માર્ગ વાટે પહેલેથી છેલ્લે જુઓ, ઉત્પત્તિમાં પણ એ જ લખ્યું છે, માર્ગ પર ચાલતા હતા. ધેર વે વોઝ કરપ્ટ. એનો માર્ગ એ કેવો થયો? ભ્રષ્ટ. ચાલ કરપ્ટ થઈ, કારણ કે એ જે રસ્તામાં ચાલતા હતા એ પણ ભ્રષ્ટ થયું. 22મો અધ્યાય અને તેની 4મી કલમ 14મી કલમ અને તેની 22મી કલમ. 22મો અધ્યાય પ્રેરિતોના કૃત્યો 22 તેની 4મી કલમ. વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને બંદીખાનામાં નાખીને મરણ પામતા સતાવતો હતો. સાઉલ જ્યારે પાઉલ થયો તે સાક્ષી આપતા કહે છે, વાલો આ માર્ગ યાદ રાખો તમે ને હું ક્યાં ચાલીએ છીએ. બાકીની કલમ આપણે વાંચતા નથી, પણ યાદ રાખીએ વાલો એ માર્ગ તમે ક્યાં છો. 5 મિનિટ પ્રભુની આગળ પહોંચો, પ્રભુને કહે વેર આર યુ, તમે ક્યાં છો, હું ક્યાં છું. પોતાને ઊંચાઈએ તપાસીએ. એ બહુ અગત્યનું છે. અને આ મંડળીને માટે છે. આ કોને માટે છે? ધીસ ઇઝ ફોર ધ ચર્ચ. આ બાબત મંડળીને માટે છે. જેઓ પોતાને વિશ્વાસી કહેવડાવે છે એઓને માટે. જેઓ મંડળી ચર્ચમાં જાય છે, બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે એઓને માટે. વાલાઓ, શું તમે આ ઝપટમાં તો આવી નથી ગયા? એ જે જગતની અંદર ગુંડા આત્માઓએ કબજો લીધો છે. દિવસે દિવસે દિન પ્રતિદિન હજુ બધું ભૂંડું જ થતું જવાનું છે. હવે લોટના વિશે પ્રભુ ત્યાં લખ્યું છે. આપણે લુકની સુવાર્તામાં વાંચ્યું 17મા અધ્યાયની અંદર, અને ત્યાં આપણે વાંચ્યું વાળાઓ કે લૂંટના સમયમાં જે થયું કે તેમજ લૂંટના દિવસોમાં પણ થયું. તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોકતા બાંધતા હતા. વોટ ડઝ ધીસ મીન? લૂંટના સમયમાં ખાતા પીતા પ્રણવતા આપલે કરતા હતા, વેચતા હતા, સાચતા તે બધું કરતા હતા. વોટ ડઝ ધીસ મીન? આનો મતલબ એ થાય કે દરેક માણસ, દરેક વ્યક્તિ, ખાસ કરીને જે પ્રભુને ઓળખતા નથી, તેઓ બધું ખાવ પીવ મોજ મજા પણ બધું કરે છે, સામાન્ય રીતે વર્તે છે, પણ આવનાર કાળ વિશે તેઓને કોઈ ચિંતા નથી. આવનાર સમય વિશે, નાશ વિશે, મરણ પછી શું થવાનું છે તેને વિશે તેઓને કોઈ બોજ નથી. કોઈ બોજ નહીં. ખાઓ પીઓ ને આનંદ કરો. ખાઓ પીઓ ને આનંદ કરો. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. મેરી નહીં, મેરી. આનંદ કરો, આનંદ કરો. એવું બેફિકરાઈનું જીવન જે ભવિષ્ય કાળ આવી રહ્યો છે, જે પ્રભુ આ કુદરતમાં બધું મૂકી તેથી વિદિત થાય છે, જાણ પડે છે કે કંઈક થવાનું, એક દિવસ ન્યાય આવવાનો છે. આવનાર ન્યાય વિશે સંપૂર્ણ બેદરકાર લોક, અત્યારની દુનિયા, અત્યારના લોક એ કેવા છે? આવનાર ન્યાય વિશે કેવા? બેદરકાર. કંઈ પડી નથી, કંઈ પડી નથી. બસ રવિવાર આવે એટલે તે તરફ જાઓ, ડુમસ તરફ, ગાઓ પીઓ, ગુલતાન કરો, વ્યાજ કરો, હોટલોમાં જાઓ, ખાઓ પીઓ, ગુલતાન કરો, ઊંઘી જાઓ. બાઇબલ વાંચવાનો ટાઈમ નહીં, પ્રાર્થના કરવાનો સમય નહીં, પ્રભુના લોકની સાથે સંગતમાં જવાનો સમય નહીં. એ ભયંકર સમય વાળાઓ. અને એ બેદરકાર જીવન, બેફિકરાઈનું જીવન, દેવનું સ્થાન, વચનનું સ્થાન, પ્રભુના લોકોની સંગતનું સ્થાન, ભજન આરાધના, પ્રભુ કશું જ નહીં એવાનું. આ છે સામાન્ય માણસનું જીવન. કોમન મેન્સ લાઈફ, કોમન મેન હુ ઇઝ ડેસ્ટિન્ડ ફોર હેલ. જે નર્કમાં જવાનું છે આવીને તે જળપને આવ્યો ત્યાં સુધી
જળ પ્રલય આવ્યો અને કોઈ લગ્ન કરતું હશે, લગ્નની વિધિ ચાલતી હશે, લગ્નના જમણો થતા હશે, એવું થતું હશે, બધાને ઘસડી ગયો. એ જ પ્રમાણે સદોમ ગોમોરામાં પણ થતું હતું અને બધાને થયું. પણ ત્યાં શું લખેલું છે? લોટની સ્ત્રીને સંતાન. ટૂંકી કલમ, બહુ ટૂંકી કલમ. પ્રભુ ઈસુ રડ્યો એ ટૂંકી કલમ છે. ઈસુ રડ્યો 2 કલમ પડ્યા છે. લોટની સ્ત્રીને સંભાળો. લોટની સ્ત્રીને સંભાળીને શું કર્યું? શું કર્યું? એને પાછું જોયું. શું જોયું? એને બચાવવામાં આવી. હા, બચાવવામાં આવી. એને લઈ જવામાં આવી બહાર. એનું શરીર બહાર ગયું, પણ એનું મન સદોમમાં હતું. Her heart was in Sodom. એમ તમે બચાવાયેલા છો જો ખરેખર તારણ પામ્યા. તારણ મગજથી પામેલા છો, આત્માથી નહીં. તો ક્યાં છે મન? જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. પ્રભુ ઈસુનું પારપણના ભાષણમાં વચન, જ્યાં તમારું દ્રવ્ય માટે પાછી ફરી. શું થયું? પાછી ફરી એટલે ખારનો શું થઈ ગયું? કેવી? આખું શરીર જે છે એ રેડિયેશન, જે બોમ્બમાંથી રેડિયેશન નીકળે છે, ન્યુક્લિયર બોમ્બ જેને કે અમે એટમ બોમ્બ, એમાંથી જે કિરણો નીકળે છે એ બાબત ત્યાં હતી હશે. એ આ શરીરને નુકસાન નહીં કહેશે, માટે આમ જા જેવી ફરી એટલે આંખ તાથી એ રેડિયેશન ગયું, ખારનો થાંભલો. અત્યારે ઇટલી પાસેથી ઈસવીસન 70ની સાલમાં વિસુવિયસ પર્વત ફાટ્યો હતો, જ્વાળામુખી. એનું એક મૂળદું મળ્યું છે માણસ. આખો કાચ થઈ ગયો. શું થઈ ગયો? કાચ થઈ ગયો. પેટ્રીફાઈ કાચ. આપણી ટાઇલ્સ બને, ટાઇલ્સ જેવો, એટલે કાચ જેવો થઈ ગયો. એટલે પુરવાર થયું છે. બાઇબલ જે કહે છે એ પ્રમાણે પુરવાર. લોટની સ્ત્રી શું થઈ ગઈ? ખારનો થાંભલો થઈ ગયો, આકાશમાંથી પડતા અગ્નિને. અને આ જે છે એ છેલ્લા સમયને માટે મંડળી ઉચકાયા પછી જે યહૂદીઓ છે તેઓને માટે લોટનો દાખલો છે. કોનો દાખલો છે? લોટનો દાખલો. કારણ કે ત્યાર પછી આકાશમાંથી અગ્નિ પડવાનો છે. શું પડવાનું છે આકાશમાંથી? અગ્નિ પડીને પૃથ્વીનો નાશ કરવાનો છે. એટલું નહીં, આખા જગતનો નાશ કરવાનો છે. આખું યુનિવર્સ, જે આકાશ ગંગાઓ, જે ગેલેક્સી બધું દેખાય છે, આ બધું મોટા મોટા તાજમહાલ ને મોટા મોટા બિલ્ડિંગો, આપણા ઘરમાં વસાવેલા રાચરચીલા, બધું જ દેવ પોતાના પવિત્ર અગ્નિથી બાળીને એને નલિફાઈ કરશે. નલિફિકેશન કહેવાય. એટલે એને કદી કશું જ નહીં હોય એવું એને કરી નાખો. આખી દુનિયા, આખા વિશ્વને એન્ડ ઇવન ધ હેવન્સ, આકાશો, નવા આકાશ, નવા પૃથ્વી, કે જેમાં ન્યાયપણું વસે છે. બીજું પિત્તર ના ત્રીજા. તો જ્યાં ન્યાયપણું વસે છે, કહું ને કહો, તે કેવો હતો? ન્યાયી હતો. તે કેવો હતો? અપરાઇટ હતો. તે કેવો હતો? દેવની સાથે ચાલતો હતો. અને તે ખાસ બાબતો છે. અને એક મોટી અજાયબ કલમ છે, અને એ કલમ આપણે ખાસ જોઈએ. અને ત્યાં આ પ્રમાણે અહીંયા બીજી વાત, સોરી, પછી બીજી એક વાત લખી કે તે રાત્રે, જો 34મી કલમ, 17મો અધ્યાય 34મી કલમ, તે રાત્રે પ્રભુ પોતાની મંડળી એટલું તો પ્રેમ કે નૂના સમયને મંડળીના જગતની સાથેની જગતની બધી વાતો કરી કે આ જગતનું શું થવાનું, યહૂદીઓનું શું થવાનું છે, એ લોટમાંથી બધા. મારી પાસે સમય ઘણું બધું છે. આઈ કેન ગો ઓન એન્ડ ઓન, આખી રાત છે. પણ અહીંયા કઈ આટલું શીખીએ, સમજીએ. પણ પ્રભુને પોતાના લોકો પ્રભુ કે તે રાત્રે, એટલે કે જે રાત્રે પ્રભુ આવશે પોતાની મંડળીને લેવા, તેની વાત છે. તે રાત શબ્દમાં મિક્સ કરતા નહીં. ઘણી વાર લોકો કે આમાં મંડળીનું ઉચકાવાનું કાં આવ્યું? અહીંયા તો છેલ્લા દિવસની વાત કે એ વાત કે ના ના ના, આ પ્રભુનું પ્રેમાળ હૃદય કે પોતાના લોકોને છે. તે રાત્રે શું સાથે વાંચીએ? એક ખાટલામાં 2 જણ હશે, તેમાંનું એક
બીજો પડતો 35મી કલાક 32 સાથે દળતી હશે તેમાંની એક અને બીજી પણ છે. 2 જણ ખેતરમાં હશે તેમાંથી એક લેવાશે બીજો ભયંકર વાત. એ રાત્રે યરુશલેમમાં એ વખતે રાત હશે. That's what I think. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે યરુશલેમમાં રાત હશે તો ઊંઘતા હશે પણ એમાંથી તારણ પામે. જગતમાં બીજે ઠેકાણે સવારનો સમય છે. લોકો શું કરતા હશે? ઘંટી હજુ બી ચાલે છે ગામડાઓમાં. અમે રાજસ્થાન ને બધું જોયું તો લોકોના ઘરોમાં હજુ ઘંટીઓ છે. હજુ વાપરે છે. બપોરનો સમય એ સવારનો સમય, સોરી અર્લી મોર્નિંગ હોવાનો. અને અમુક ઠેકાણા શું હશે? બપોર એ લોકો કામ ધંધો કરતા એમાંથી એક લેવાશે એક પડતું. એ કોને માટે લખ્યું? જેઓ પ્રભુ માટે જે કાળજી જીવે છે, ન્યાયી છે, પ્રભુની આગળ સીધા છે, પવિત્ર છે, તેના જેવા ઉભા રહેવા લાયક તેની આગળ કે અને જેઓ તેની સાથે ચાલે છે તે તેઓમાંનું જે છે એક એ લઈ લે. બાકીના શું થશે? પણ જે વચન જે છે છેલ્લું એ બહુ સાથે તેઓએ સાથે વાંચે 37 મીટર બોલશો. તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ ક્યાં? તેણે તેઓને કહ્યું કે જ્યાં મુર્દું હશે ત્યાં ગરુડો. શું થશે? જ્યાં મુર્દું હશે ત્યાં ગરુડો. મુર્દું એટલે શું? જ્યાં વિશ્વાસ નહીં હોય, ત્યાં જીવન નહીં હોય, મરે. જ્યાં વિશ્વાસ નહીં હોય ત્યાં શું? જીવન નહીં હોય, તે મરેલા. અને ત્યાં બે બાબતો છે. બે બાબત. આકાશમાં ઉઠાવી લેવાયેલા લોકો મંડળી એ દેવ પિતાની આગળ અય્યુબનું પુસ્તક અને તેનો 39મો અધ્યાય અને 25 થી અંત સુધી 25 થી 39મો અધ્યાય સાથે આપણે અય્યુબને પ્રભુ પોતે કહે છે આવા God himself is talking to Job. સાથે વાંચીશું. જ્યારે રણ સિંગડું વાગે, સોરી 506 પાઠ ગુજરાતી બહેનો 506 જોબ, ધ બુક ઓફ જોબ, વર્સ ચેપ્ટર 39 39 એન્ડ વર્સ 25 25મી કલાક. આ સમજવા જેવું બહુ અગત્ય. આ પ્રભુએ બાબત લઈ ઘણા વાંચી તો પ્રભુએ મને દયા કૃપાથી સમજાવ્યું, આપણે સમજ્યું. સાથે વાંચ્યું. જ્યારે રણસિંગડું વાગે ત્યારે તે કહે છે કે વાહ, અને તેને દૂરથી જુદતી વાસ સાદાનો ધમકાર શું બાજ પક્ષી તરા ડાપરથી ઉડે છે અને પોતાની પાંખો દક્ષિણ ભણી ફેલાવે છે. શું ગરુડ તારા હુકમથી ઊંચે ચઢે છે અને પોતાનો માળો ઊંચે મૂકે છે. ગરુડ પક્ષી તે ખડક પર વસે છે. ક્યાં વસે છે? ત્યાંના ખડકના કરાર પર ત્યાં ગઢમાં તેનું રહેઠાણ છે. ત્યાંથી તે પોતાના શિકાર શોધી કાઢે છે. તેની આંખો તેને દૂરથી જુએ છે. તેના બચ્ચા પર લોહી ચૂસે છે. અને જ્યાં મુર્દા છે ત્યાં તે હોય છે. જ્યાં મુર્દા છે ત્યાં કોણ હોય છે? ગરુડ. તાજા પડેલા મુર્દા, તાજા કપાયેલા સરદારો જ્યાં આ ગુંડા આત્માઓ કાપમ કાપ કરે છે ને આ બધું કરે છે, ત્યાં પવિત્ર આત્મા પોતાના લોકપ્રણયને દેવ આવશે. એ લોકોએ પૂછ્યું ક્યાં? ત્યારે પ્રભુ ક્યાંનો જવાબ નહીં આપ્યો, પણ કેવું હશે તે પ્રભુએ જવાબ આપ્યો કે પૃથ્વી પર લોકો મરેલા હશે, મુર્દા અને આત્માઓને ઘાણ કરવામાં આવ્યો છે પ્રભુના આત્માએ, જે દુષ્ટ આત્માઓ છે તેઓ, અને પૃથ્વી પર વિશ્વાસ વગરના મરેલા લોક હશે. ત્યારે મંડળી આકાશમાંથી ગરુડની પેઠે જે પ્રભુ જે ખડક છે, ખડક ત્યાંથી એમાં બરોબર પુષ્ટ થયેલી મંડળી 7 વર્ષ પછી ઉતરી આવશે. ઉચકાયેલી મંડળી એની વાત કરો. The church that has gone up will come with might.
આવરથી આવશે સત્ય એ આખી પૃથ્વી. એ દિવસ માનવ દૂર, એ જગત જીવન તમારી પર એ ગરુડો આવી ના પડે, તેને બદલે તમે ગરુડ બનો. એ બહુ અગત્ય. ગરુડ બનો. પરમ પિતા की हम स्तुति गाय છે ગીત. ઉકાબ की तरह उठाया हमने. ઉકાબ એટલે ગરુડની પેટે વાલાઓ, એ આ તમને આમંત્રણ છે. જો તારણ પામ્યા નથી, વ્યભિચારમાં જીવો છો, દારૂ, ડ્રગ્સ કે વગેરેમાં, હા, બેદરકાર છો દેવની બાબતો માટે, ભજન આરાધના માટે સમય નથી કાઢતા, બાઇબલ વાંચતા નથી, પ્રાર્થના કરતા નથી, બેદરકાર બેફિકરાઈનું જીવન જીવો છો, આજે તમને આ તક છે. પ્રભુ તમારા પર દયા કરો. પ્રભુ મારા પર દયા કરો. પ્રભુ આપણા પર દયા કરો. આ છેલ્લા દિવસોમાં આપણને આવનાર નાશથી ઉગાડો. અને જે ભૂંડા આત્માનું અત્યારે ભયંકર એક ચક્રી રાજ્ય ચાલી રહ્યું છે, તેમાંથી બચેલા પડોશીનો પત્ર પહેલો જઈને 13મી કલમ પ્રમાણે અંકાના રાજ્યમાંથી ટ્રાન્સલેટ કરેલા, એટલે કે તબદીલ કરેલા, બદલાયેલા અને પોતાના પ્રેમના પુત્રના રાજ્યમાં આણેલા લોક આપણે માલમ પડીએ. એ કૃપા સર્વમાન, મહિમા, સ્તુતિ, ગૌરવ, પરાક્રમ, સત્તા, મહત્તા, અધિકાર, ધણીપણું એકલા આકાશના દેવ આપણી મારફતે હો, કે જેણે પોતાના પુત્રને આપણી મધ્ય મોકલી આપ્યો, આપણે તારની કૃપા આપી, આપણે તેનો પવિત્ર આત્મા આપ્યો, તેનો વચન આપ્યો, તેને જીવતી મંડળીમાં આપણે બાપ્તિસ્મિત કર્યા, અને પવિત્ર આત્મા ખુદ વસીને આપણે તેના આગમન માટે તૈયાર કરે છે. એકલા દેવને અત્યારથી તમારી મધ્યે, મારી મધ્યે, મારા દ્વારા, સગડા દ્વારા, આપણા દ્વારા મહિમા હો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. સનાતન મહિમિત અનુગ્રહકારી પ્રભુ, બહુ આભારી છે, તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. તમારી પ્રેમાળ મધુર અવાજ તમે ફરીને અમને સંભળાવ્યો. આજ સાંજે અમારી મતે ઘણાઓની સાથે તમે વાત કરી છે. અમે વિશ્વાસ કરીએ છીએ તમે ઘણાઓને ઢંઢોળ્યા છે. પવિત્ર બાપ, જેઓ અહીંયા બેઠા છે, જેઓ ઘરોમાં છે, એ સર્વની સાથે બાપ તમે અંતરમાં વાત કરી છે. અમે બહુ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારું ભજન કરીએ છીએ કે હજુ પણ તમારો મૂલ્યવાન આત્મા અમારી સાથે વાત કરી રહ્યો છે. હજુ પણ તમે આ જગ્યા ઉપર તમારે પુષ્કળ અનુગ્રહ દયા રાખ્યા છે. એ પ્રભુ, ઘણા મોટા મોટા દાસોને તમે અહીંયા લાવ્યા અને ઘણી રીતે તમે અત્યાર સુધી વાતો કરી. એ બાપ, તમે ઘણાઓને બચાવ્યા છે. અમે તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ. આ જગ્યાને તમે વિસરીએ નથી. હજુ પણ પિતા તમારું મૂલ્યવાન આત્મા પ્રત્યેકની સાથે વાતો કરવાનું ચાલુ રાખ્યું છે, માટે અમે આભારી છે, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર બાપ, આજ સાંજે ફરીને તમે તમારા દાસ દ્વારા અમારી સાથે બોલ્યા અને તમે પ્રગટ કર્યું પિતા કે આ છેલ્લા દિવસો અમારા બારણા આગળ ઉભા રહેવાનો સમય અને સગડાનો અંત નજીક આવી ગયો છે. અને હે બાપ, તમે ગમે તારે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારી માટે પ્રગટ કરશો. અને એ બાબતનું તમે વચન પણ અમને આપ્યું લુક 17માંથી, જે રેપ્ચર વિશે બતાવે છે, તમારું પહેલું આગમન. અને બે વ્યક્તિઓને તમે બતાવ્યા, નૂહ અને લોટ. એક જે તારણ પામેલાનું ચિહ્ન છે અને એક જે પડી ગયેલા વિશ્વાસીનું ચિહ્ન છે. એ પિતા બંને દ્વારા તમે અમારી સાથે બોલ્યા છો. તમારી સ્તુતિ કરીએ, ધન્યવાદ કરીએ છીએ. અહીંયા અમારી મધ્યે એવા કોઈ છે, એ પવિત્ર બાપ, અમે તમારી તરફ અમારું મોં ઉઠાવીએ છીએ, અમારા હાથો અને હૃદય ઉઠાવીએ છીએ. જેઓ તમારી પાસે સમાધાન કરીને માફી પામ્યા નથી, પસ્તાવાનું દાન પામ્યા નથી, હજુ પણ પોતાના પાપમાં જીવે છે. પવિત્ર બાપ, અમારા પર દયા દેખાડો, તમારી પુષ્કળ કૃપા દેખાડો. આજ સાંજે તમે તેઓને પિતાજી બેચેન બનાવો
આજ સાંજે તમે તેઓને પિતાજી હચમચાવી નાખો, તમારા પોતાથી તમે તેઓને બદલો, જ્યાં સુધી કે તમારી સાથે સમાધાન ન કરે, જ્યાં સુધી કે તમારી સાથે પાપોની માફી માંગીને એમ ન કહે, હે બાપ મારા પર દયા કર, હે પ્રભુ મુજ પાપી પર દયા કર, ત્યાં સુધી રાતે પણ બિછાના પર પણ હે બાપ તમે તેઓને બેચેન બનાવજો, એવી અમારી આ સાંજે પ્રાર્થના છે. અમે હઠેરથી બોજથી તેઓ સર્વને તમારા હાથમાં સોંપીએ છીએ. એ સારું કે આ મૂલ્યવાન આત્માઓને નાશમાં જતા કેવળ તમે અટકાવી શકો છો. માણસનું એ સામર્થ્ય નથી કે તે તેઓને બચાવી શકે, પણ પ્રેમાળ પ્રભુ તમારા મૂલ્યવાન આત્મામાં એ સામર્થ્ય છે. તમે ગમે તેવા પાપીને બચાવી શકો છો, તમે ગમે તેવા કઠોર હૃદયને તોડી શકો છો, તમે ગમે તેવા તમારાથી દૂર એવાને તમે બદલી શકો છો. તમારામાં આશા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. બાપ, આજે વધસ્તંભ પર ખરાયેલા ઈસુને જોવા દ્વારા, તેની તરફ ધ્યાન કરવા દ્વારા, જેને મૂલ્યવાન લોહી પીવડાવ્યું છે તેના દ્વારા આજે પિતા એવા ઘણાઓને તમે બચાવો, તમારી તરફ પાછા ફેરવો, સાચો પસ્તાવો આપો અને વિશ્વાસનું મૂલ્યવાન દાન આપો. એ બાપ એવી આજે મારી પ્રાર્થના છે. એવા જુવાનો અહીંયા અમારી મધ્ય છે, એવા પિતા અજળવયના વ્યક્તિઓ અમારી મધ્ય છે. અત્યાર સુધી અમે અમારા પાપોમાં ચાલ્યા અને નરકની ભરી અમે દોડ અને પુષ્કળ દોડ મૂકી છે બાપ. ક્યારે અમારો નાશ થઈ જશે. જો તમે ન બચાવો અમારામાંથી કોઈ બચી શકતું નથી, જો તમે ન ઉઠાવો અમારામાંથી કોઈ ઉઠી શકતું નથી. પવિત્ર બાપ, અમે તમારી તરફ જોઈએ છીએ. આ સાંજે હે પવિત્ર પિતાજી, તમે આ સર્વને ઢંઢેળો અને પિતાજી તેઓને એવો આત્મા આપો કે તમારી તરફ પસ્તાવો મુક્ત કરે અને બચી જાય, આવનાર નાશથી બચી જાય, આવનાર કોપથી બચી જાય. એ બાપ પસ્તાવાનું દાન આપો, એવી આ સાંજે અમે તમને હઠેરથી બડા બોજથી પ્રાર્થના કરીએ છીએ બાપ. અપાયેલું વચનનું રક્ષણ કરવું, સાથે સાથે જેઓ પિતા પડ્યા છે, પાછા હટેલા છે, લોટને સમાન એક થઈ ગયા છે જગતમાં, આજ સાંજે કૃપા કરીને તેઓને પાછા લાવો. લથડતા ઘૂંટણોને, અસત ખાતોને ફરીને મજબૂત કરો. જગત પ્રત્યેનો પ્રેમ અને જગતની સર્વ દુર્વાસનાઓથી તમે છોડાવો. એવા સર્વ બંધનોથી છુટકારો આપો બાપ, એ મારી પ્રાર્થના છે. જેમ તમે મિસરથી છોડાવ્યા તમારા લોકને, સાથે સાથે બાબેલની ગુલામીમાંથી પણ તમે છોડાવ્યા. એ બાપ મારી પ્રાર્થના છે. સાંજે એવા ભયંકર બંધનોમાં જેઓ અટવાઈ ગયા છે, વિશ્વાસ કર્યો, તમારી પાછળ ચાલ્યા, પણ બાપ હવે જગતમાં તેઓનું જીવન ખોવાઈ ગયું છે. આજ સાંજે એ નમ્રતાથી તમને વિનંતી કરીએ છીએ. એવા આત્માઓ મારી મધ્ય છે, એવા વાલાઓ મારી મધ્ય છે. તમારાથી એવું પિતાજી ખોવાઈ ન જાય, પાછા ન હટી જાય, માટે તેઓને ફરીને ઉઠાડવામાં આવે. તેઓને લથડતા ઘૂંટણોને, અસત હાથોને ફરીથી મજબૂત કરવામાં આવે. નવી રીતે, તાજી રીતે રિફ્રેશ કરીને તમારી સાથે ઠીકઠાક કરાવવામાં આવે. એ બાપ આજ સાંજે અમે સાથે મળીને પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ. મારું સાંભળો, કૃપા કરીને મારું સાંભળો. જ્યાં સુધી એ પિતા એવા લોકોને ઉઠાવવામાં ન આવે ત્યાં સુધી તમે તેઓને ન મૂકી દો, એવી આ સાંજે અમારી પ્રાર્થના વિનંતી છે. માટે ફરીને આવી મીટિંગો દ્વારા તમે અમારી મુલાકાત લીધી છે. ફરીને પિતા અમારી સાથે તમે વાત કરી છે. અમે જાણ્યું છે કે તમે અમારી મધ્ય બોલ્યા છો. કૃપા કરીને આ વચનને આશીર્વાદિત કરો અને હૃદયમાં વવાય, ઘણા ફળ લાવે. એ પ્રભુ મારી આ સાંજે પ્રાર્થના અમારી વિનંતી છે. જે કઈ નિર્બળતામાં વવાયું છે, પુષ્કળતામાં લડાય, એવી અનુગ્રહ દયા તમે થવા દો. સર્વ મહિમા આદર તમને આપતા સર્વ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન નામમાં સર્વ માંગીએ છીએ બાપ. સાંભળીને સ્વીકાર કરજો. આમેન. ચોલી ક્લાસ. આશીર્વાદ માનીએ. આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત, તેના સગળા લોકોની સાથે, અત્યારે જેઓ વિશ્વાસમાં પ્રગતિઓની સાથે, અત્યારથી તે તમારા આવતા સુધી હો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહા મોટા નામ માંગીએ છીએ બાપ. આમેન.